જે શક્તિની આપણે આરાધના કરીએ છીએ એ જ શક્તિ આજે આપણી પાસેથી મુક્તિ માંગી રહી છે. મુક્તિ આપણી માનસિકતામાંથી, મુક્તિ સરકારના ખોટા કાયદાઓમાંથી, મુક્તિ હેવાન્યથી ભરેલા આ સમાજમાંથી. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ જ શક્તિના અલગ અલગ રૂપની આરાધનાનો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે, એટલે નવરાત્રિ. આ પવિત્ર તહેવારમાં એક તરફ શક્તિના વિવિધ સ્વરૂપની પૂજા થઈ રહી છે, તો બીજી તરફ હેવાનો આ જ શક્તિની આબરૂને પીંખવાનું કામ કરે છે અને જેને ન્યાય અપાવવાનો છે તે મૌન છે. ત્યારે ગુજરાતના તમામ નવનિયુક્ત સાંસદો કે ધારાસભ્યોને કહેવાનું કે તમારે ગરબે રમવું જરૂરી છે કે આવા હેવાનોથી આપણી શક્તિને બચાવવાની જરૂર છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અત્યારે ગુજરાતમાં આપણો પાવન પર્વ ચાલી રહ્યો છે. માં શક્તિનું રોજ આપણે પૂજન કરીએ છીએ, પણ આપણે એ જ શક્તિને રક્ષણ પૂરું પાડતા જ નથી. આપણે વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં પાછળ છીએ, આપણે કઈ બાબતે કચાશ રાખી છે જેથી આપણી દીકરીઓને આવા હેવાનથી આપણે જ બચાવી નથી શકતા. ગુજરાતમાં રોજબરોજ દુષ્કર્મની એટલી ઘટનાઓ બની રહી છે, પણ આ દીકરીઓને ન્યાય ક્યારે મળશે એ હજુ આપણને કોઈને ખબર નથી. હજુ તાજેતરમાં જ વડોદરાની દીકરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની. કયા ધારાસભ્ય, કયા ભાજપના સાંસદ સામે આવ્યા? દીકરીને ન્યાય અપાવવા કોણ મેદાને આવ્યું? અને ગુજરાતના ક્રાઇમ કેપિટલ કહેવાતા સુરતમાં તો બાળકીઓ પર થતા અત્યાચારથી પણ આપણે સૌ વાકેફ છીએ. સુરતમાં છેલ્લા 8 મહિનાથી અનેક બાળકીઓ સાથે દુષ્કર્મ તો થઈ રહ્યું છે, અનેક સાથે છેડતી પણ થઈ રહી છે. વર્ષ 2022-23ની જો વાત કરીએ તો એવરેજ 6 રેપ કેસ નોંધાયેલા છે રોજના. ત્યારે હવે એવું કહેવું જરા પણ ખોટું નથી કે સુરત અને ગુજરાતમાં દેવી સ્વરૂપ બાળાઓને દુષ્કર્મી દાનવોનો ભય સતાવી રહ્યો છે. સુરતમાં છેલ્લા 245 દિવસમાં એટલે કે 8 મહિનાની અંદર પોક્સોના કુલ 191 ગુના નોંધાયા છે, જેમાં દુષ્કર્મથી લઈને શારીરિક છેડતી સહિતના ગુના સામેલ છે. 8 મહિનાની અંદર નાની બાળકીઓ સાથે દુષ્કર્મની જે ઘટના બની છે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા ને. જે સુરત ગુજરાતની મૂરત હતી તે હવે દુષ્કર્મનું હબ બનતું જાય છે. એ અમે નહીં પણ આંકડાઓ કહી રહ્યા છે. આવી ખાલી સુરતની વાત નથી, ગુજરાતના ઠેક ઠેકાણે આવું બને છે. વિકૃત માનસિકતા ધરાવનાર આરોપીઓ બાળકીઓને નિશાનો બનાવે છે. આવા કેસોમાં મોટે ભાગે પરિચિત અને પરિવારના સભ્યો જ આરોપી હોય છે. પોલીસ માની રહી છે કે સુરતમાં પોક્સોના કેસ વધ્યા છે. આ કેસ સૌથી વધારે એ વિસ્તારમાં બને છે જ્યાં પરપ્રાંતીય વિસ્તાર હોય છે, માતા પિતા શ્રમિક હોય છે અને તેઓ રોજગારી માટે સવારે ઘરેથી નીકળી જાય છે. આવી સ્થિતિમાં ઘરે બાળકીઓ એકલી હોય છે અને વિકૃત માનસિકતા ધરાવનાર આરોપીઓ એકલતાનો લાભ લે છે. જન્મથી લઈને 18 વર્ષની બાળકી કોઈ પણ જાતીય ગુનાનો ભોગ બને ત્યારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાય છે. પણ ગુનાઓ ક્યાં સુધી નોંધાશે? ક્યારે કડક કાર્યવાહી થશે? અત્યારે આપણા સાંસદો, ધારાસભ્યો, મહિલા મોરચાઓમાં શક્તિની આરાધના કરે છે, ગરબે ઘૂમે છે, પણ તેને આદ્યાશક્તિની આરાધના કરવાનો અત્યારે કોઈ જક નથી જ્યાં સુધી તે દુષ્કર્મ પીડિતાને ન્યાય ન અપાવી શકે. અને એ પણ એ દિવસોમાં જ્યારે શક્તિની ઉપાસનાના દિવસો ચાલી રહ્યા હોય, ત્યારે દુષ્કર્મ થતું હોય. આપણા ગુજરાતના તમામ સાંસદોને કહેવાનું કે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે તો ગુજરાતની દીકરીઓ પણ તમારી જ દીકરીઓ કહેવાય. અત્યારે ગરબે રમવાનું બંધ કરો અને દીકરીઓને બચાવો. ગુજરાતમાં જો દીકરીઓ સુરક્ષિત નથી તો ભાજપના નેતાઓ, સાંસદો, મહિલા નેતાઓ અને ધારાસભ્યો આ કોઈને પણ શક્તિની આરાધના કરવાનો અધિકાર નથી. હર્ષ સંઘવી સાહેબ, ક્યારે એવો કાયદો બનાવશો કે એક દીકરીને માંગ્યા વગર જ ન્યાય મળી જાય? હવે તો કાયદો બનાવો. રોજ એક દીકરી પીંખાય છે અને હેવાનો ખુલ્લેઆમ ફરે છે. હર્ષભાઈ, ગુજરાતની દીકરીઓને હવે ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. આપણા ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6524 જેટલા રેપ અને 95 જેટલા ગેંગ રેપ નોંધાયા છે. આ આંકડા જોઈને લાગે છે કે ગુજરાતમાં રોજ 6 દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. એ જોતા લાગે છે કે મહિલા અને દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મમાં ગુજરાત દેશનું એપિસેન્ટર બની ગયું છે. નરાધમો દ્વારા ગેંગ રેપ કરી દુષ્કર્મ આચરવાની ઘટના એ પણ ખાસ કરીને નવરાત્રિના પાવન પર્વ પર સૌથી વધારે સામે આવે છે. એ જોતા ગુજરાતમાં મહિલા સુરક્ષા ઉપર ખૂબ ગંભીર સવાલો ઊભા થાય છે. તમે સવારે 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાતો તો કરી, પણ તમારા ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત છે તેની વાત કરી? સુરક્ષા માટે તમે શું કર્યું એ વાત કરી? જે રીતે દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટના બની, તેમાં તમારા જ RSS સાથે જોડાયેલો વ્યક્તિ નીકળ્યો.
તાજેતરમાં જ વડોદરા જિલ્લામાં એક મહિલાના ઘરમાં ઘૂસી એના પર દુષ્કર્મ આચરનાર ભાજપનો જ એક કાર્યકર્તા નીકળ્યો, જેમાં પીડિતાની 10 કલાક સુધી એફઆઈઆર નોંધવામાં નહોતી આવી. ક્યાં ગયા હતા ત્યારે તમે? આ તમામ ઘટના હવે રાજ્યની મહિલા સુરક્ષા માટે ગંભીર બાબત બની ગઈ છે. કહેવાતા વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનો કેમ ચૂપ્પી સાધીને બેઠા છે? તિલક મુદ્દે ઉહાપોહ કરનારા આ વીએચપીના નેતાઓ આવી બાબતે ક્યાં ગયા? ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, તમારા માટે આ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો ખૂબ જરૂરી બન્યો છે. ક્યાં સુધી ચૂપ રહેશો? દીકરીઓની આબરૂ લૂંટાઈ છે, જરા બચાવો અને બોલો. અને ગેંગ રેપની ઘટના અને દુષ્કર્મની ઘટનાઓમાં પોલીસ વિભાગને કહો કે સખતમાં સખત કાર્યવાહી કરે અને ગુનેગારોને શોધી તેઓને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીના માંચડે પહોંચાડે. તો હર્ષભાઈ, જરા એ પણ કહેજો કે આ તમામ દીકરીઓ સાથે જે દુષ્કર્મ થયું છે એ દીકરીઓ તમારી પાસે ન્યાય માંગવા માટે આવે કે પછી પાકિસ્તાન જાય? અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.